જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 20 કિલોમીટર દૂર ત્રંબા મુકામે નવનાથ ગૌશાળાની મુલાકાતે છે। 95 જેટલી ગૌ માતા આ ગૌશાળામાં બિરાજમાન છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા, ધરતીની માતા, કામધેનુ સમાન ગૌ માતા ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। વિશ્વમાં એકમાત્ર એવું પ્રાણી છે કે જેના ગૌમૂત્ર અને છાણને પણ પવિત્રતમ માનવામાં આવે છે। આ ગૌશાળાના સંચાલકો પાસે કશી જ બચત નથી। ભગવાન ભરોસે આપ જેવા દાતાઓના સહકારથી ગૌશાળા ચાલે છે। સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ ગૌશાળામાં ઘાસનું ગોડાઉન નથી। આજે સિઝનમાં એક સમય એવો હોય કે ઘાસ 50% ભાવે મળતું હોય છે, પછી ડબલ કે એનાથી પણ વધારે ભાવ થઈ જાય છે। ચોમાસામાં તો 3 ગણો ભાવ થઈ જાય છે। ત્યારે આવી સારી સિઝનમાં સસ્તું મળતું હોય તો ગોડાઉનમાં સાચવી રાખીએ તો આ બધી ગૌ માતાને સારો ખોરાક, પૂરતો ખોરાક આપી શકીએ। એક ગોડાઉન અહીંયા બનાવી દઈએ તો આ બધી ગૌ માતાને પોતાના ખોરાક માટે ખૂબ રાહત થાય એમ છે। અંદાજિત ખર્ચો 5 લાખ રૂપિયાનો છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ બધી ગૌ માતાના ઘાસની સાચવણી માટે પોતાની લક્ષ્મીનું શ્રીદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ બધી ગૌ માતા માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને આ કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે જરૂરથી થોડી આર્થિક મદદ કરી શકીએ। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306 આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના।